રાપર નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલેક્ટરના આદેશ અનુસાર માર્ગ રિપેરિંગ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી. આજે રાપર તાલુકાની કચ્છ કલેક્ટર આનંદ પટેલે મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે પરામર્શ કરીને જીવન જરૂરિયાત માટેની કામગીરી ત્વરિત કરવા માટે આદેશ આપ્યો હતો. તે અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરવા માટે તથા ખેતરમાં થયેલ નુકસાન થયું છે તે સત્વરે પૂર્ણ કરવા માટે તેમજ લોકોને આવન જાવન માટે માર્ગ અને મકાન વિભાગ તથા રાપર શહેરમાં તૂટી ગયેલા રસ્તા રિપેરિંગ કરવા માટે સૂચનાઓ આપી હતી. તે મુજબ રાજ્ય સરકાર હસ્તના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યપાલક ઇજનેર કેબી નાઈના વડપણ હેઠળ રાપર નાયબ મુખ્યમંત્રી કાર્યપાલક ઇજનેર SP રામજીયાણી, SO PB પરમાર, કૌશિક કાલરિયા તથા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર JM ટાંક, હાર્દિકભાઈ બગ્ગા, SO પ્રદ્યુમનસિંહ વાઘેલા SO સહિતના અધિકારીઓએ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા રાજ્ય સરકાર હસ્તના માર્ગ પર તાત્કાલિક ધોરણે આજે બપોર બાદ તથા ચાલુ વરસાદમાં રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. તો રાપર નગરપાલિકા દ્વારા આંઢવાળા તળાવ, સલારી નાકા બજારમાં, આથમણા નાકા, તિરુપતિનગર, નગાસર તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણીના પ્રવાહના લીધે રસ્તા તૂટી ગયેલા તે ત્વરિત રિપેરિંગ કરી રસ્તા ચાલુ કરવામાં આવ્યા હતા. તો આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ કલેક્ટરના આદેશ અનુસાર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.